જય ગૌ માતા। અત્યારે માડી આટીના સોરા વિસ્તારમાંથી ફોન આવ્યો કે અહીંયા એક વાછડી દેવ થઈ ગઈ છે, એટલે અમે લોકો અહીંયા આવ્યા છીએ અને એને સમાધિ દેવા માટેની વ્યવસ્થા કરાવીએ। અત્યારે આ વાછડીને માડી આટીના ગૌશાળામાં રાખીએ છીએ હાન સુધી, જેથી કરી એને કોઈ જીવ વીખે નહીં એના શરીરને। અને અત્યારે આ માડી આટીના ગૌશાળામાં પણ 2 ગૌ માતા દેવ થઈ ગઈ છે, જેની જાણ ગૌશાળાવાળાએ અમને કરતા તો આ 2 ગૌ માતા અને એક આ વાછડીને રાત્રે અમે હિન્દુ રીત રિવાજ પ્રમાણે સમાધિ આપીશું। અત્યારે આ વાછડીનો કાન પણ કપાઈ ગયેલો છે। બીજા ગૌ માતા દેવ થઈ ગયા છે ને, એક આ ગૌ માતા દેવ થઈ ગયેલ છે। આ બીજા ગૌ માતા દેવ થઈ ગયેલ છે। આ 2 ગૌ માતા માળિયા હાટીના ગૌશાળામાં દેવ થઈ ગયેલ છે। માળિયા હાટીના સોરા વિસ્તારમાં નાની એવી વાછરડીને અમે લોકો અહીંયા લઈ આવ્યા હતા।